નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શન. આ કાર્યક્રમ પ્રસંગે ધોરણ 9 થી 12 શિક્ષણ ક્ષેત્ર ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉપરાંત ખેલ મહાકુંભમાં કબડ્ડીમાં ઝોન કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓ તેમજ દિવ્યાંગ ખેલાડીઓ કે જેણે સ્ટેટ લેવલની ગોળા ફેંક સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને દિવ્ય તેજ પારિતોષિક કે જેઓ કોલ્હાપુર ખાતે ટ્રેનિંગ માટે ગયેલા. આ સિવાય અન્ય સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઉપરાંત સ્ટેમ ક્વિઝ સહિતની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ એમ બધા મળીને આશરે 45 ઉપરાંત વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર કે મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પરિવારને થાનગઢના ભામાશા ગણાતા હીરાભાઈ મીર દ્વારા 11,111 નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા તરફથી કુલ 22,222નું અનુદાન શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગૌતમભાઈ સાકરિયા SBIએ ધોરણ 10 અને 12ના પ્રથમ 3 વિદ્યાર્થીઓને વરિષ્ઠ વોચ આપી હતી. તેમજ SBIના ઇન્દ્રરાજસિંહ રાણા અને અમિતભાઈ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદાય લેતા વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કૂલમાં કેવું ભણતર રહ્યું અને તેમની શાળાની યાદગાર પળોને વગોળી હતી. થાનગઢ નગરપાલિકા પ્રમુખ પ્રદ્યશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ અને મ્યુનિસિપાલિટી હાઈસ્કૂલ થાનગઢ સમગ્ર સ્ટાફ દ્વારા NCCમાં સેકન્ડ ઓફિસના પ્રમોશન બદલ આચાર્ય શ્રી પ્રહલાદસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. શાહબુદ્દીન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, પૂર્વ પ્રમુખ લીનાબેન ડોડિયા, શિક્ષણ સમિતિ ચેરમેન વર્ષાબેન ભટ્ટ, બાપાલાલ ઝાલા અને બકુલસિંહ રાણા, નગરપાલિકા પૂર્વ લીલાબેન ડોડિયા, ડોક્ટર રમણીકભાઈ સોનગરા, પત્રકાર મિત્રો અને ભૂતપૂર્વ શિક્ષણ પધાર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જયેશભાઈ મોરી. નમસ્કાર. આજરોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે તેજસ્વી તાલના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ ધોરણ 10 અને 12માં વિદાય લેતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવેલો હતો. આ તકે ખાસ મહેમાન તરીકે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા સાહેબ, બાપાલાલ ઝાલા, બકુલસિંહ રાણા, શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન, ભૂતપૂર્વ પ્રમુખ લીનાબેન ડોડિયા વગેરે ઉપરાંત ભૂતપૂર્વ શિક્ષકો, વાલીઓ, પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે ધોરણ 10 અને 12માં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચતમ માર્ક્સ લાવનાર, પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું. તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે NCC, રમતગમત તેમજ કલાકુંભ, કલા ઉત્સવ, મહાકુંભ, ખેલ મહાકુંભ વગેરેમાં ખૂબ જ ઉજ્જવળ પરિણામ લાવનાર, શાળાને પ્રસિદ્ધિ અપાવનાર, શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું. આ તકે ખાસ કરીને થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા દ્વારા શાળાને 11,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ છે. તેમજ થાનગઢના ભામાશા ગણાતા શ્રી હીરાભાઈ મીર દ્વારા પણ શાળા માટે ઇનામની જાહેરાત કરેલી હતી. આ તકે જે વિદ્યાર્થીઓ હાજર રહ્યા, વાલીઓ હાજર રહ્યા, તેમનો આચાર્ય તરીકે હું વિશેષ આભાર માનું છું. એ સિવાય ખાસ વિશેષ ઉપલબ્ધિ તરીકે આજના દિવસે જન્મેજયસિંહ ઇન્દ્રરાજસિંહ રાણા કે જેઓએ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ દિવ્યાંગ ઉમેદવારોમાં ગોળા ફેંકમાં શાળાનું નામ રોશન કરેલું છે, તે બદલ એમનું વિશેષ સન્માન કરવામાં આવેલું હતું. ઉપરાંત NCC ઓફિસર તરીકે મેં એટલે કે પ્રહલાદસિંહ ઝાલાએ આ પ્રમોશન મેળવવા બદલ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા તેમજ અન્ય નગરપાલિકાના સભ્યો દ્વારા અને મારા સ્ટાફ દ્વારા મારું વિશેષ સન્માન કરવામાં આવેલું હતું. આ તકે શ્રી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ દ્વારા પણ મને સન્માન કરાયું હતું અને આ બદલ હું તેમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજે અમારી શાળા શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં વિદ્યાર્થીનો સન્માન સમારોહ અને 12 અને 10મા ધોરણવાળાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં અમને આ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા અમારી શાળાના આચાર્ય શ્રી VM ઝાલા સાહેબ, અહીં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખશ્રી અને બાકી બધા જ શિક્ષકોનો બહુ મહત્વપૂર્ણ ફાળો હતો. અહીં ખાલી ભણતરમાં જેનો નંબર આવ્યો હોય તેને જ નહીં, પરંતુ બહાર બીજા ઘણા બધા ક્ષેત્રમાં જેમ કે ખેલમાં, કલામાં જેમને નંબર આવ્યો હતો તેમને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ ઉપરાંત અમને અનેક દાતાઓ તરફથી દાન આપવામાં આવ્યું હતું.
અને બધાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમને બધાને ખૂબ જ મજા આવી અને અહીં અમારી આ કાર્યક્રમમાં સાબુદ્દીન સાહેબ રાઠોડ પણ હાજર રહ્યા હતા, જેમના વક્તવ્ય સાંભળીને અમને ખૂબ જ મજા આવી. જય હિન્દ, જય ભારત. આજે અમે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં તેજસ્વી તાલાઓનું સન્માન સ્વરૂપે અને ધોરણ 10 અને 12માં વિદાય આપવા માટે કાર્યક્રમ રચ્યો હતો. એમાં બહારથી સાબુદ્દીન સાહેબ રાઠોડ, પછી પ્રમુખ શ્રી આવ્યા હતા, નગરપાલિકાના તમામ શિક્ષકો, પૂર્વભૂત શિક્ષકો બધા પધાર્યા હતા. અમે આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ કર્યો. અમને આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી. બધાએ વક્તવ્ય આપ્યું, બધાને ઇનામ મળ્યા, બધાને ખૂબ પ્રોત્સાહન મળ્યું. એનસીસી કેડેટ્સ વાળાને પણ પ્રોત્સાહન મળ્યું, એમને પણ ઇનામ આપ્યા. અમને ખૂબ આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી.